Ram Kabir, go ahead. સૌને રામ કબીર કબીર સાહેબનું પદ છે. રામ નામ તો ભજ લે પ્યારે, રામ નામ તો ભજ લે પ્યારે, કાહે કો મગરૂરી करता है. कच्ची मिट्टी का बंगला तेरा, कच्ची मिट्टी का बंगला तेरा, पाव पलक में गिरता है. राम नाम तो जप ले प्यारे, जोगी होकर जटा बढ़ावे, हाल मंत में रहता है. दोनों हाथ सिर पर धर के वो क्या साहिब मिलता है. राम नाम तो भज ले प्यारे, काहे को मगरूरी करता है. मुल्ला होकर बांग पुकारे, वो क्या साहिब बहरा है. मुल्ला होकर बांग पुकारे, वो साहिब क्या बहरा है. मूंगी के पाँव में घूंघर बाजे, मूंगी के पाँव में घूंघर बाजे, वो भी अल्लाह सुनता है. राम नाम तो भज ले प्यारे, काहे को मगरूरी करता है. कहत कबीर सुनो भाई साधु, कहत कबीर सुनो भाई साधु, मन की माला जपता है, मन की माला जपता है. जो भाव भगति से भजन करत है, जो भाव भगति से ध्यान धरत है, उनको साहिब मिलता है. उनको साहिब मिलता है. राम नाम तो भज ले प्यारे, काहे को मगरूरी करता है. कच्ची मिट्टी का बंगला तेरा, कच्ची मिट्टी का बंगला तेरा, पाव पलक में गिरता है. राम नाम तो रट ले प्यारे. सौने राम कबीर. थैंक यू. सौने राम कबीर. ओम श्री सद्गुरु कबीराय नमः. આપ સૌ ભક્તજનોમાં
વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. રામ નામ તો ભજલે પ્યારે, કાહે કો મગરૂરી કરતા હે. કાર્યક્રમની શરૂઆતનું આ સદગુરુ કબીરજીનું ભજન ફિનિક્સથી શ્રીમાન મધુસૂદનભાઈ ભક્તે સંભળાવ્યું. સૌને ભાવ વિભોર અને કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મધુભાઈ. આજે આપણી સાથે કબીર વિઝડમ ટીમ મેમ્બર સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દહીરામભાઈ ભક્ત એરિઝોનાથી જોડાઈ આદિ શંકરાચાર્ય રચિત અદ્ભુત રચના વજ ગોવિંદમ પર સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોના આજ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને વિરામ આપીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદ ભજ મૂઢ મતે. આદિ શંકરાચાર્ય રચિત આ રચનાને સાંભળવાથી અને સમજવાથી મોહ માયા મમતામાં ફસાયેલા આપણા મનની દિશા અને દશામાંથી મુક્ત થવાની, આદર્શ રીતે જીવન જીવવાની રીત, જીવનનું સત્ય, વેદાંતનું પ્રેક્ટિકલ દૈનિક જીવનચર્યાની સમજ આપતું સુંદર અને સરળ પદ છે. ઇટ્સ વેદાંત ફોર પીસ એન્ડ હેપીનેસ. તો આપણે સૌ સાથે મળી ભજ ગોવિંદમ રચના પર આધ્યાત્મિક સમજ માટે માનનીય સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈના સત્સંગ સાંભળીએ. રામકબીર રાજુભાઈ. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર, રર્રા સબ में रमी रहा ताको नाम कबीर. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सुप्त भाष्य कृतं वंदे भगवन्तो पुनः पुनः. આજનું આ જે ભજ ગોવિંદમ સ્તોત્ર છે તે એનું મૂળભૂત નામ એ ચરપટ પંજરિકા સ્તોત્રમ છે અને એને માટે કેટલાક વિદ્વાન પંડિતોએ મોહ મુદગાર સૂત્ર આવી રીતનું નામ પણ આપ્યું છે. તો આ જે ચરપટ પંજરિકા સ્તોત્રની રચના કરવા વાળા ભગવાન આદિ શંકરાચાર્ય તેઓ એકવાર કાશી વિશ્વનાથ ધામની અંદર જ્યાં ગંગા નદી વહેતી રહેલી છે ત્યાં મૃત્યુ અંત્યેષ્ટિ સંસ્કાર માટેના જુદા જુદા ઘાટો છે. તેમાં આપણે સૌ જાણતા હોઈશું જ, અનુમાન સાથે કહું છું એટલા માટે કે ત્યાં એક એકદમ પ્રસિદ્ધ એવી રીતનો ઘાટ છે જેને મણિકર્ણિકા ઘાટ કહેવામાં આવે છે. તો ત્યાં શંકરાચાર્ય જ્યારે સંધ્યા વંદન કરવા ગંગા કિનારે ગયા ત્યારે ત્યાં એક વયોવૃદ્ધ જેનું અંગ ગલિત થતું રહેલું છે, જર્જર અવસ્થાનો જેનો દેહ છે,
એવી અવસ્થા, વૃદ્ધાવસ્થાએ પહોંચેલો પંડિત વ્યાકરણની અંદર આવેલા, આપણે વ્યાકરણ કહીએ એટલે આપણને ઘણી વાર સીધું કલ્પના આવે કે કદાચ કઈ વર્બ ને પ્રોવર્બ ને નાઉન ને પ્રોનાઉન ને એડજેક્ટિવ ને આ બધું આવતું હોય. એવું જ હોય છે. સંસ્કૃતની અંદર આપણું એક અદ્ભુત વ્યાકરણ શાસ્ત્ર છે જેને લઘુ કૌમુદી સિદ્ધાંત કહેવામાં આવે છે. અત્યંત અઘરામાં અઘરું જે વ્યાકરણ શાસ્ત્ર છે, જે લઘુ કૌમુદી સિદ્ધાંતો, જે ઘનપાઠી બ્રાહ્મણોએ ભણ્યા જ છૂટકો, જે સમજ્યા પછી સંસ્કૃતની અંદર કોઈ પણ રચનાનું એ લોકો સરળ રીતે અનુવાદન, એનું અભિવાદન અને સરળ ભાષાંતર કરી શકતા હોય છે, એની પર ટીકા કરી શકતા હોય છે. એવા લઘુ કૌમુદી સિદ્ધાંત ની અંદર એક વર્બ આવે છે જેને ડુક્રુય છંદ કહેવામાં આવે છે. ડુક્રુય. હવે એ ડુક્રુય જે છંદ છે ને, તો આપણે કક્કાની અંદર કેમ કખ ગગ અંગ ચ છ જ જ ઈ ટ ઠ દ દ અણ ત થ દ દ ન પ ફ બ ભ મ, દરેક 4 વ્યંજનો પછી એક એક અનુનાસિક આવે છે. જેમ કે કખ ગગ અંગ, ચ છ જ જ ઈ, જેને આપણે સામાન્ય ભાષામાં બોલવાની તકલીફ હોવાથી આપણે એમ કહી દે છે કે મોટો જ, એ ઈય છે. તો એ ડુક્રય જે છે તે ગોખતો હતો, એનું પઠન પાઠન કરતો બેઠેલો હતો. તે જોઈને આદિ શંકરાચાર્યને દયા આવે છે કે આવા વિશ્વની અંદર કેટલા પંડિતો છે જે પંડિતો મરણની સ્થિતિએ પહોંચ્યા, તે ઘડીએ પણ ડુક્રોય જેવા છંદો નું સ્મરણ કરતા રહેલા છે, તેનો અભ્યાસ કરતા રહેલા છે. તો તે વખતે એમણે આ સ્તોત્રની રચના કરી કે ભાઈ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખૃય કરણે. આ ચરપટ પંજરિકા સ્તોત્ર, મોહમ્મદગાર સૂત્ર, એ જ્યારે આદિ શંકરાચાર્ય રચના કરી, આપણે શું છે કે આ જે સ્તોત્ર છે એને સમજવા માટેનો આજનો આપણો પ્રથમ દિવસ છે. આપણે સૌ અભ્યાસુઓ છીએ અને આપણે સૌ એ માટે ઉદ્યુક્ત થયેલા છીએ. આપણે સૌ આ દિશા તરફ જતા રહેલા હોઈએ છીએ. તેથી આ કહી દેવાનું મારું એક વિચાર થયો કે ભાઈ, આ જે ચરપટ પંજરિકા સ્તોત્રમ છે, જે જીવનની અંદરના જુદા જુદા તમામ તબક્કાઓ થી માણસની સ્થિતિનું અવગત કરાવતું દર્શન. હવે આ શબ્દો અતિ મહત્વના છે. દર્શન, જુદી જુદી જીવનની સ્થિતિઓ, અવસ્થાઓ, એનું કરાવતું આ સ્તોત્ર છે. સ્તોત્ર એટલે આપણે નથી કહેતા કે ભાઈ આ એક ઝરણું છે એનું સ્તોત્ર. સાતત્યથી જે વહેતું રહેલું છે તેને સ્તોત્ર કહેવાનું. હવે આ જે સ્તોત્ર છે તેની રચના જ્યારે આદિ શંકરાચાર્યએ મારા તમારા આવા અનંત
મનુષ્યો માટે ધ્યાનમાં રાખીને કરી હશે એમ આપણે સમજી લઈએ. કારણ કે એની અંદર મોહમ્મદ ઘાર કરી કાઢે એવો એની અંદરનો જે સારાંશ છે. તો સૌથી પ્રથમ આપણે એ વિચાર કરીએ કે જે આ મોહ છે એ છે શું? તો આપણે જ્યારે વિચાર કરતા હતા સૌથી પહેલા ત્યારે એક સાહેબની એક પંક્તિ હતી કે કામી ક્રોધી લાલચી ઈસે ન ભક્તિ હોય, ભક્તિ કરે કોઈ સુરમાં ભૂલી જાતિ ધર્મ. તો આ વખતે આપણે એના ઉપર ઘણો વિચાર કર્યો હતો. જે મનુષ્યના જીવનની અંદર સારા સારા જેમ ગુણો છે તે ભાવો સાથે વિકસિત થયેલા હોય છે. તેમાં મુખ્ય 3 ગુણો છે જેને આપણે કહીએ છીએ સત્વ, રજ અને તમસ. તો આ ફરી પાછું ડિટેલમાં જવાનું કારણ એ છે કે આપણે સૌ અભ્યાસુઓ છીએ અને આપણો આ અભ્યાસક્રમ છે, તેથી એને પાકો કરતા 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 આગળ જઈએ તો કદાચ એકાદ કડી આપણે ચૂકી ન જઈએ. એનું ધ્યાન આપણે સાથે સાથે રાખીએ, આપણે એટલા સજાગ થઈને વધીએ એટલા માટે આ વિચાર કરીએ છીએ. તો જે સત્વ, રજ અને તમસ આ બેઝિક 3 ગુણો વાળી ત્રિગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. જ્યારે ભગવદ્ ગીતા ઉપર આપણે વાત કરી એ વખતે પણ આ 3 ગુણો વિશે વાત કરી હતી. તેમાં સત્વ, રજ અને તમસ જેમ સાત્વિક ગુણો છે તેમ રાજસી ગુણો છે અને તામસી ગુણો છે. તે ધારણ કરવા વાળા જુદા જુદા વ્યક્તિઓના જીવનમાં કેવું કેવું પ્રકારના ભાવો ઉત્પન્ન થતા હોય છે અને એ ભાવો ઉત્પન્ન થતા થતા મરણાંત સ્થિતિએ આવ્યા પછી જેવા ભાવો સાથે એ દેહ છોડે છે તેવા ભાવ સાથે એ ફરી પાછા એના નવા જન્મની અંદર તે પ્રકારનું શરીર ધારણ કરીને અવતરે છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર આ વર્ણન કરવામાં આવ્યું છે. તેથી આપણે જોઈએ તો જે ભગવદ્ ગીતાના જેમ આપણે વિભૂતિ યોગની અંદર વાત કરી હતી કે જુદા જુદા ભાવો પ્રમાણે જુદી જુદી મારી વિભૂતિઓ આ અપરા પ્રકૃતિના ભાવો થકી પરા પ્રકૃતિના સંયોજનથી જુદા 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 84 લાખ યોનિઓની અંદર આ જીવોની ઉત્પત્તિ એટલે કે સર્ગ થતો રહેલો છે સુષુપ્તિ કાળ પશ્ચાત. તો આજે આપણે બધો અભ્યાસ કરી ગયા છે. થોડું એનું પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કે તે આપણે ટુ ધ પોઈન્ટ જઈ શકાય. મારે જ્યારે આ ભગવાન આદિ શંકરાચાર્યનું આ સ્તોત્રની શરૂઆત કરવી હોય તો સૌથી પ્રથમ મારે એ ઇતિહાસ જાણવો જરૂરી હતો. એટલા માટે એમણે કહ્યું કે ભાઈ મણિકર્ણિકા ઘાટ ઉપરથી પંડિતની સ્થિતિ જોઈને એમણે આ સ્તોત્રની રચના કરી. આ સ્તોત્રની અંદર આગળ વધતા પૂર્વ આ એક શ્રીમદ ભાગવત મહાપુરાણમ ની અંદરનું એક અતિ મહત્વનું પાત્ર આપણે બધા જાણતા હોઈશું એમ અનુમાન તો બાંધી ન લઈ શકાય. કેમ? કારણ કે સુખદેવજી એક એવું પાત્ર છે જે જન્મતાની સાથે જ ચાલતા ચાલતા થઈ ગયા છે. આપણે કદાચ આપણને વિચાર આવે કે ભાઈ આ કયા વિજ્ઞાનના પ્રગત સો કોલ્ડ પ્રગત ડેવલપ્ડ યુગની અંદર આ માણસ વાત કરે છે કે જન્મતાની સાથે વળી કોઈ માણસ ચાલતો હોય.
ઘૂંટણિયા કાઢતો માંડ 5-6 મહિના એને થઈ જતો હોય છે. તે વખતે જન્મતાની સાથે કેવી રીતે ચાલે? તો સમજી લો કે ભાઈ જ્યારથી એ ચાલતા થયા હશે ત્યારથી એ ચાલતા 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 એમ આગળ વધ્યા તો આપણને એમને કેટલાક સવાલો થયા અને એ સવાલો આપણને વિચાર આવે કે ભાઈ બાળકને વળી કોઈ સવાલ થાય અવશ્ય થાય. અને આ જે સુખદેવજીને જે સવાલો થયા, આપણે જ્યારે એક વખત પ્રશ્નોપનિષદ ભૂલતા ન હોઈએ તો તે વખતે પ્રશ્ન વિશે આપણે વાત કરી હતી કે પ્રશ્ન પણ એવા હોવા જોઈએ કે જે પ્રશ્ન પણ પ્રશ્નના જવાબ રૂપે આપણે તેને સમજી શકીએ. એટલા માટે જે પ્રશ્નોપનિષદની અંદર જે 6 ઋષિઓ ઋષિપુત્રો પીપલાદ ઋષિ પાસે જઈને બેસે છે અને કહે છે કે અમારે જીવનના રહસ્યોના 6 ઋષિપુત્રોને સવાલો હતા. એ પીપલાદને કહીને પૂછવાનું એમનો, કારણ કે તત સમયે કોઈ બ્રહ્મજ્ઞાની કોઈ ઋષિ હોય તો પીપલાદ સિવાય કોઈ આ બધું એટલા માટે કહીએ છીએ કે વાત થઈ ગઈ છે પણ આ થોડું પુનરાવર્તન થાય, આપણને તાજું થાય. આપણે જે આધાર ઉપર આગળ વધવા માંગીએ છીએ તેનો આ આધાર છે. તો ઘણી વખત આપણને એમ થાય કે આ ઇતિહાસનું પાત્ર સુખદેવજી તો શું હશે શું નહીં, હવે એટલા માટે લઈ લઈએ છે કે કદાચ જ્યારે ઇતિહાસની વાત થતી હોય તો આપણને નથી ઘણીવાર આમ સાહજિક એવું થાય કે ભાઈ પેલો તૈમુરલંગ અને ભારતના ઇતિહાસની વિશ્વનો મહાન દેશ ભારત તેના ઇતિહાસની વાત થઈ શકે. અન્ય ની ઇતિહાસની ચર્ચા શું કરવી? બાકી મહાન ભારત જેની પાસે કઈ પરંપરા છે, જેની પાસે કઈ સંસ્કૃતિ છે, જેની અંદરથી જીવનનું સાતત્ય છે, આવી રીતની જેની પાસે સંસ્કૃતિ છે એવો મહાન ભારત. અને તે ભારતના ઇતિહાસની વાત કરીએ તો તેની અંદર આપણે બોલતા સહજ થાય કે ભાઈ ઇતિહાસ એટલે પેલો તૈમુરલંગ છે, અકબર છે, ઔરંગઝેબ છે, ફલાણો ફલાણો. આપણે તેની વાત કરતા નથી. આધ્યાત્મિક જગત ની અંદરના ઇતિહાસની અંદર જે આ સુખદેવજી છે તેની આપણે વાત કરીએ છીએ. અને તે બાળક અવસ્થાની અંદર એમને સવાલ થયા. એક આદિ શંકરાચાર્યની જ વાત આપણે આગળ કરી. તેમાં તે 7 વર્ષના હતા. કેરળથી ચાલતા ચાલતા નર્મદાની અંદર નર્મદા ઘાટ સુધી આવ્યા આપણી ગુજરાતની અંદર. અને તે કિનારે એમણે ગોવિંદ પાદાચાર્યના આશ્રમની અંદર પહોંચીને 7 વર્ષનું બાળક જઈને બેઠું એમના દરવાજા પાસે. ગોવિંદ પાદાચાર્ય ગુરુ ના સાનિધ્યમાં એમણે કંઈક પઠન પાઠન કરવું હશે એટલે એમને ગુરુ કરવા હશે એટલા માટે એ ત્યાં પહોંચ્યા. અને ત્યાં ગોવિંદ પાદાચાર્યને એમના અનુયાયીઓએ કહ્યું કે ભાઈ બહાર એક બાળક બેઠું છે, લાગે છે 5-7 વર્ષનું. તો પાદાચાર્ય કહે છે કે ભાઈ એમને સમજાવીને કાઢો, આ 7 વર્ષના બાળકની અંદર શું આટલું બધું હોય અને આટલા મોટા જે આત્મજ્ઞાની તત્વચિંતક આવી રીતના. હવે ગોવિંદ પાદાચાર્ય જ્યારે વાત આપણે કરીએ ત્યારે ઇતિહાસના પાનાની અંદર આપણે તે કોણ હસ્તી હશે એ સમજીએ તો આપણને ખબર પડે કે આ ગોવિંદ પાદાચાર્ય એટલે
તત્સમયના એટલા મહાન આચાર્ય કે જેના દર્શન અતિ દુર્લભ ગણી શકાય, તો એનું સાનિધ્ય તો કેટલું દુર્લભ હશે, આની કલ્પના કરવી રહી. તો તે પાસે આચાર્ય પાસે જઈને બાર ગુફા પાસે બેસીને આજીજી કરે છે કે મારે આમને ગુરુજીના સાનિધ્યમાં બેસીને દીક્ષા લેવી છે, સમજી લો દીક્ષા લેવી છે. તો આ અનુયાયીઓ એમને સમજાવે પટાવે કે ભાઈ તારી આ ખેલકૂદ કરવાની ઉંમર છે, અને આ કઈ ઉંમર છે તારી કે તારે આ અત્યારથી આ બધું ઘર સંસાર છોડવો અને આ બધું શાસ્ત્ર વગેરેનું પઠન પાઠન કરવું અત્યારે નહીં. એટલે ગુરુજી તને અત્યારે મળી શકે નહીં, તેથી તું તારે ઘરે જા, તારા માતા પિતાને એની સાથે તારું જીવન વિતાવ, અને તું દ્યુક્ત સમયનો થશે ત્યારે અહીંયા આવીને આ ગુરુ પાસે ફરી યાચના કરજે. આવી રીતનું કહ્યું. તે વખત ગયા નહીં. મક્કમતા, અડીગતા, મક્કમતા thy name is શંકરાચાર્ય. આવા શંકરાચાર્ય ત્યાં બેઠેલા રહ્યા અને ગયા નહીં. 3-4 દિવસો થયા એટલે પેલા અંદરથી પૂછે છે કે ભાઈ પેલો બાળક ગયું કે છે? તો અનુયાયીઓ કે છે કે એ તો એમનો એમ બેઠો છે, ભૂખ્યો તરસ્યો. જેમ નચિકેતા યમના દરબારની બહાર યમની પાસે યાચના કરવા માટે આવ્યા, નચિકેતા 8 વર્ષનું બાળક, તેવી જ રીતના આ અડગતાથી મક્કમતાથી બહાર બેઠેલા. અને તે વખતે પાદાચાર્યને કહેવામાં આવ્યું કે ભાઈ તો બેઠા છે, અને એને પૂછો કે કોણ છે? તો ત્યારે આદિ શંકરાચાર્ય, જેને આપણે આદિ શંકરાચાર્ય પાછળથી કહીએ છીએ, પણ બાળક શંકર કે છે કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. આ બધું આપણે વાત આત્મસટક ગાયું ત્યારે બોલ્યા હતા, એટલે એનું પુનરાવર્તન ન કરતા પણ થોડું ગ્લિમ્સ મારતા જઈએ છે. અને ગોવિંદ પાદાચાર્યને પણ થયું કે આટલું બધું જેની અંદર અભ્યાસ કર્યો, આટલા બધા મોટા મોટા ઋષિઓ સમાન જેના વેદ અધ્યયન, ઉપનિષદો, વેદાંતનું દર્શન, આ બધું જાણ્યા પછી પણ મને જે પ્રશ્નનો જવાબ એક 7 વર્ષનું બાળક આપી શકે કે હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, 5 વાયુ, પ્રાણ, પંચ પ્રાણ, સપ્ત ધાતુ કઈ નથી, જેને મૃત્યુની શંકા નથી, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન તીર્થો ન માતા ન બંધુ, કોઈ છે નહીં, તો સચ્ચિત આનંદ સ્વરૂપ, આવી રીતનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, તો હું મારું શું કહું? તો ત્યારે એમના સાનિધ્યની અંદર બેસાડવાનું એમને અવસર મળ્યો. ગોવિંદ પાદાચાર્યએ એમને શિષ્ય તરીકે સ્વીકાર્યા. અને આ એક વાત એટલા માટે કરવામાં આવે છે કે આપણી એ સ્થિતિ એવું નક્કી કરી કાઢ્યું છે. સમાજમાં આમ જઈએ ઠેકાણે તો કે ભાઈ તું હવે રહેવા દે ને ભાઈ, કે છે કે મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે, અને તું મને શું આ બધું જ્ઞાન આપે છે, કહીએ સાંભળવામાં આવે છે. આવું બધું અક્ષરશઃ આપણે જોતા હોઈએ છીએ. તો સામાન્ય રીતે આપણે વિચાર કરીએ કે એક ગધેડું જો એક વર્ષનું હોય તો પણ એ ગધેડું, 5 વર્ષનું થાય તો પણ તે ગધેડું, અને 20 વર્ષનું થાય તો પણ તે ગધેડું જ. એમાં કઈ ફરક પડે છે? ઉંમર સાથે
મારો કહેવાનો અર્થ એ છે કે કશો ફરક પડતો થતો નથી. જેમ અડગતા જોયા પછી 7 વર્ષના બાલ શંકરને ગોવિંદ પાદાચાર્ય પોતાના શિષ્યને તરીકે સ્વીકારીને એમણે કહ્યું કે હું તારો શિષ્ય તરીકે બની શકું, હું તને શિષ્ય તરીકે શું સ્વીકારું. એટલે કહેવાનો અર્થ શું છે કે આપણે જ્યારે આપણી જાત આપણા મન સાથે સ્વ સાથે એવો જ્યારે નિર્ણય લઈને બેઠા હોઈએ કે હજી મારી કોઈ એવી ઉંમર થઈ નથી કે જે કાળે હવે હું આની શરૂઆત કરું. પેલો ડુકરી છંદની રચનાનું અભ્યાસ કરતો રહ્યો પંડિત, અને શંકરાચાર્યએ તે વખતે એમને જોઈને વિચાર કર્યો કે ભાઈ આ આવતીકાલે જેનો અંગ જર્જર થઈ ગયો છે તો તે હમણાં ખગડી જશે, તો તું આ ડોકરી છંદ પડીને શું કરવાનો? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રિય કરણે. શંકરાચાર્ય બોલ્યા અને આ આકાશ સ્ત્રોત્રનું આખું પવિત્ર ઝરણું ત્યાંથી નીકળ્યું. આ તે એટલે ચરપટ પંજરિકા સ્તોત્ર, જેને મોહ મુદગાર સ્તોત્ર એટલા માટે કહ્યું કે જે પેલા 3 ગુણો માયલું સત્વ રજ તમસમાં, જે સત્વમાં બહુ વિસંગતિઓ ઓછી હોય છે, જે 6 વિસંગતિઓ પ્રત્યેકના જીવનની અંદર ઉપર નીચે થતી હોય છે, તેમાં કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર અસૂયા, કામ ક્રોધ લોભ મદ મોહ, આ મોહ છે. ગયા વખતે આપણે જ્યારે નવા વર્ષની શરૂઆતમાં વિચાર કરતા હતા ભર્તૃહરિનું તૃષ્ણાન છિંદી ભજક્ષમાન જય મદમ પાપે રતિમાંગ કથા, તો તૃષ્ણા, તો આ બધા એક જેવા લાગતા શબ્દો આપણે એનું થોડું રસાયણ જોઈએ એટલા માટે આ થોડું પૂર્વ ભૂમિકાઓ બધી ઊભી કરી અને આપણે અહીંયા સુધી આવ્યા કે ભાઈ મોહ જે છે આપણને એમ લાગે કે સુંદર મજાનો માર્કેટની અંદર ફોન આવ્યો હોય, જેની અંદર કઈ નવા ફીચરો હોય, તો તેના ફીચરો, તેનું આખું વૈજ્ઞાનિક એની કેવી રીતે ફંક્શનાલિટી જાણો, ત્યાર પછી આપણને એમ થાય કે ભાઈ આ ફોન એ મારી પાસે પણ હોવો જોઈએ. તો આપણને એમ થાય કે ભાઈ મને ઈચ્છા થઈ આ ફોન મારી પાસે પણ હોવો જોઈએ. તો ફોન હોવાની ઈચ્છા થવી, પણ એ ફોનનું જ્યારે ફિઝિકલ ડિસ્ક્રિપ્શન જાણ્યા પછી, એનું આંતર ફંક્શનાલિટી જાણ્યા પછી, મન પછી બુદ્ધિની સ્થિતિએ પહોંચ્યા પછી જ્યારે એને એના જીવનમાં એનું સ્થાન હોવું જોઈએ, આવી જ્યારે સ્થિતિ સુધી પહોંચે ત્યારે તે ઈચ્છા ને પહોંચેલી જે સ્થિતિ છે તેને મોહ કહેવામાં આવે. સમજાય છે ને? આ મોહ અને ઈચ્છા આ બેમાં
આટલો તફાવત છે. અને ત્યાર પછી આ મોહ આગળ જતા જતા લોભમાં પરિણમે. લોભ જેમ વધે તેમાંથી કામ જાગે, અને કામ જાગ્યા પછી ક્રોધ જાગે. આપણે ભગવદ ગીતામાં બીજા અધ્યાયની અંદર આપણે જાણ્યું છે કે જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે, ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પ્રણશ્યતિ એટલે નાશ. તો આ જે મોહ જે છે, આપણા કબીર સાહેબ કહે છે આશા તૃષ્ણા ના મીટે, મર મર ગયે શરીર, પુનરપી જનનઈ, પુનરપી મરણમ. ફરી પાછા જન્મ, ફરી પાછા મરણ, જન્મ ઉપર જન્મ, મૃત્યુ પછી મૃત્યુ ઉપર મૃત્યુ આવ્યા જ કરે. પણ આ જે મોહ મટતો નથી, એ ફરી પાછો. પેલું અત્યારે જ એક ભાઈ સાથે અમારે વર્ષ ઉપર થઈ ગયો હશે, નજીકના સંબંધી સાથે વાત થઈ. તો કે છે કે મને તો ભાઈ બતાવવા ગયો તો કઈ કેન્સર જેવું કે છે ડોક્ટરો. પણ કઈ બહુ જાજુ ગભરાવાની જરૂર નથી, પણ એટલું કરી શકાય કે કઈ લિક્વિફાઈડ રેડિયેશન આપી દેવામાં આવે અને એનાથી આ મટી જતું હોય છે. ટ્રાય કરવામાં આવ્યો તો એકાદ એમ નાનકડું એમ સોયનું જે અણી હોય ને, અણી એટલી ટોચ જેટલું કઈક પોર્શન હશે તો એ મટી ગયું. પછી 3 મહિના પછી કે પેલા કીધું હશે કે ભાઈ આવજે બતાવવા. તો ગયા તો બીજા 5 સોયના ટપકા જેટલા ફણગા નવા નીકળ્યા. નવા ફણગા જેમ નીકળે તેમ પુનરપી જનનમ, પુનરપી મરણમ. જન્મ ઉપર મૃત્યુ, મૃત્યુ ઉપર જન્મ આવ્યા જ કરે, આવ્યા જ કરે. પણ આ જે મોહ છે, જે મોહ કદી નાશ પામતો નથી. આ પેલા કેન્સરના સોયાની જેમ જન્મતા જ જાય છે. અને કદાચ જે પેલા કે છે ને ભાઈ કે પેલા એક જ હતું, પછી ફરી બતાવવા ગયા તો 5 નીકળ્યા, પછી ફરી 4-5 મહિના પછી ગયા ટ્રીટમેન્ટ કર્યા પછી તો પછી 25 થયા. તો આ મોહના જે રૂટ છે, એ રૂટ એટલા બધા ઊંડા ઉતરેલા હોય છે કે જે નીકળવા અતિ દુષ્કર છે. તો આદિ શંકરાચાર્યને આવો કોઈ મોહ હશે ખરો? આપણે શું કહી શકીએ? આદિ શંકરાચાર્ય જ નથી જાણતા તો એને મોહ હશે કે નહીં? આવે અમને શું ખબર ભાઈ. અમને તો એ ખબર નથી કે અમને પણ કઈ આવો મોહ રૂપી વળગાડ છે. તો આ મોહ રૂપી વળગાડને દૂર કરવા માટે આ મોહમાંથી ઉદ્ગારી લે આવી રીતનું આ સ્તોત્ર, જેમ આપણે શરૂઆતમાં આપણા સૂત્રધારે કહ્યું પ્રફુલભાઈએ કે આ એવું સૂત્ર છે કે જે સૂત્ર આપણે સમજી જઈએ તો આ કદાચ એવું હંમેશા બનતું નથી કે સમજી જ જાવ એટલે તે પોસિબલ જ થાય અને તે તેમ જ થાય. એવું બની શકે કે કદાચ આવા ગમનના પરિભ્રમણમાંથી આપણે છુટકારો પ્રાપ્ત કરી શકીએ. તેથી આપણને કબીર વિઝડમ માધ્યમ થકી આ સૂત્ર ઉપર વિચાર કરવાનો આપણને એક અવસર મળ્યો અને તેમાં મારા અલ્પ બુદ્ધિના
વિચારો રજૂ કરવા માટેનું કહેવામાં આવ્યું. એટલે આમ એવું કે માની નહીં લેવાનું. આઈ એમ નોટ અંડર એસ્ટિમેટ માય સેલ્ફ હાવેવર. કેમ? કારણ કે ઘણીવાર આપણે બહુ અતિશયોક્તિ કરીએ તો પણ આત્મશ્લાઘા કરાય નહીં. પેલો શકુની જેવું થાય. તો જ્યારે આ પેલા શંકરાચાર્ય, બાળશંકર અને ગોવિંદ પાદાચાર્યના અનુયાયીઓ થકી જે સંવાદ થતો હતો ને, તેમાં એક મુખ્ય વાત મારે કહેવાની હતી. તે એ હતી કે ગોવિંદ પાદાચાર્યએ એમને કહેવડાવ્યું કે ભાઈ, હજી તારી ઉંમર બાળક જેવી છે અને તું તારો રમવા ખેલવાનો આ સમય છે અને તું અત્યારથી ક્યાં આ બધી ભાંજગડમાં પડે છે. ભાંજગડ પણ શબ્દ જાણવા જેવો છે ભાઈ. અમદાવાદીઓ એકવાર આવ્યા બધા યંગસ્ટર લોકો અને પૂછે છે કે ભાઈ ફલાણા ફેમિલીમાં તકરાર થઈ છે, તો તમે ભાંજગડીઓ બનશો? મેં કહ્યું, એ શું ભાઈ ભાંજગડીઓ? અમને ના સમજાય. ભાંજગડીઓ શું? ભાંગેલું ગઢે જે ભાંગી જતું હોય એને પાછું ઘડીને પાછું જેમને બનાવી આપે એ ભાંજગડીઓ. કે એ ભાંજગડમાં પડવું નથી. આ બધી આમાં કાં ભાંજગડમાં તું પડે છે? એમ કર, તું ઘરે જા. તો ત્યારે આદિ શંકરાચાર્યના જીવન, આદિ શંકરાચાર્ય ને જે થયું તેમાં એને સમજવા માટે જે એમના જે વિચારો છે, આદિ શંકરાચાર્ય 7 વર્ષના તેમના વિચારો, કે આપણે નથી ઘણી વાર કહેતા કે ભાઈ તું આ મોહમુદ્ગાર સૂત્ર વાંચ, મોહમુદ્ગાર સૂત્ર સમજ. તો આપણે કહે હવે હજી ક્યાં ભાઈ, અત્યારે તો બધું વિત્તોપાર્જન કરવાનું, આ કરવાનું. વિત્તોપાર્જન એટલે ધન કમાવાનો સમય છે અને બૈરી છોકરા સાથે રહેવાનું, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી કરવાનો સમય છે. તો આવા કાળે તમે ક્યાં બધી લપ્પન છપ્પન લાવો છો? કરશું જ્યારે હવે ગડપણમાં, જ્યારે કઈ કરવાનું નહીં હશે ત્યારે. તો પેલો મહાભારતનો નાનકડો એક દાખલો છે, તેની અંદર વાત કરી લઈએ, સાથે સાથે જલ્દી સમજાઈ જાય એવો છે એટલા માટે. તો જ્યારે ઇન્દ્રપ્રસ્થ બાયફર્કેશન થયું હસ્તિનાપુરનું 2 રાજ્યોની અંદર, હસ્તિનાપુર અને પેલી બાજુ ખાંડવપ્રસ્થ. ખાંડવપ્રસ્થનું પછી ઇન્દ્રપ્રસ્થ થયું અને ઇન્દ્રપ્રસ્થની અંદર બધું ક્ષેમ કુશળ, ચારે બાજુ સમૃદ્ધિ. ન રાજ્યમ ન રાજાસીત ન દંડ્યો ન દાંડિક સ્વધર્મેણ પ્રજાસ્તાવત રક્ષંતી સ્મ પરસ્પરમ. આવી રીતનું રાજા સમ્રાટ યુધિષ્ઠિરનું શાસન ચાલતું હતું. ત્યારે અચાનક જ દ્વારકાધીશ ખ્યાલ છે ને, શ્રી કૃષ્ણ આવ્યા અને કહે છે કે ભાઈ, તમે આ બધું વ્યવસ્થિત ચાલે છે તો હવે તમે કઈ વિશ્વ શાંતિ માટે કઈક પ્રયત્ન કરો. પાંડવોમાં સૌથી બુદ્ધિશાળી, આમ એવું કઈ કહેતા નથી કે એનો અર્થ એવો નહીં લેશો કે ભાઈ બીજા બધા અલ્પ બુદ્ધિ વાળા હતા. તો સૌથી વધારે બુદ્ધિશાળી જેને કહેવામાં આવે છે બુદ્ધિમતામ વરિષ્ઠમ, જેમ હનુમાનજીને કહેવામાં આવે છે, એમ આ ભીમ પણ બુદ્ધિમતામ જ હતા. એણે મધુસૂદનને કહ્યું કે ભાઈ, હે મધુસૂદન, તમે આ વાત તો લાવો છો, પણ હવે તમે જ એનો રસ્તો પણ બતાવો કે આમાં શું કરવું. વિશ્વ શાંતિ માટેની જો કઈ સ્થાપના કરવી હોય તો અમારા જેવા સમૃદ્ધ રાષ્ટ્ર થકી થઈ શકે, તો તમે કઈક સમજાવો કે કઈ રીતે કરી શકાય. એટલે મધુસૂદન, કેશવ, શ્રી કૃષ્ણે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ રાજસૂય યજ્ઞ કરો. રાજસૂય યજ્ઞ હવે આપણને ક્યાં બધી કલ્પના હોય, ઇતિહાસની વાત છે.
એમાં બહુ ઊંડે જવું એ આપણને એમ લાગે કે ભાઈ આ બધા જૂના પેલા શું ભીંગડા માછલા ઉપરના ઉકેળે છે ને, આમાં ત્યાં પેલા દુબળા લોકો માછલી પકડી લાવે નદીમાંથી ને પછી ઉપરથી પેલું કઈ ઉખેડે છે, બધું ભીંગડા કે છે. કે આ બધા જૂના ભીંગડા તમે શા માટે ઉખેડો છો? તમે આમ ખાવ ને હવે ગોટલી ક્યાં ગણો છો? આ જીવન મળ્યું છે હર્યું ભર્યું ભાદર્યું અમેરિકા મોસ્ટ ટેકનિકલ કન્ટ્રીની અંદર આવવાનું આપણને અવસર મળ્યો છે. જીવી જાવ ને, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. ક્યાં આ બધામાં આપણે પડવું થાય છે? દરેક ને થાય છે. અક્ષરશઃ મને પણ એવું જ થાય છે. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્ય મેતત પશુભિર્નરાણામ ધર્મો હિ તેષાન અધિકો વિશેષ ધર્મેણ હિ ન પશુ હિ સમાના. તો આ જે દરેકને આવું થાય એટલે બહુ લાંબો યજ્ઞ ચાલવાનો. વિશ્વના ખૂણે ખૂણે રાષ્ટ્રની અંદર જાય બધા, અને પછી આવીને જ્યારે સમાપ્ત પૂર્ણાહુતિ થાય, આવો બધો આખો કાર્યક્રમ હોય છે. એ દરમિયાનની અંદર આ યુધિષ્ઠિર મહારાજ ત્યાં યજ્ઞ યાગાદી અને દાન પુણ્ય વગેરે કરતા હોય છે. આ બધું ચાલુ રહે. અને એક દિવસે બરાબર સંધ્યા સમયે, રાત્રિની સંધ્યાની વાત કરીએ, સંધ્યા 3 પ્રકારની હોય છે ભાઈ. એટલે આપણે નસીબદાર છે કે આપણે સંધ્યા એટલે સાંજની જે થાય છે અંધારું થવા હોય એને જ સંધ્યા સમજીએ છીએ. સંધ્યા એટલે જોડાણ. દિવસ અને રાત્રિ ની શરૂઆતનું એટલે દિવસ અને રાત્રિનું જોડાણ એટલે સંધ્યા, અને રાત્રિ અને દિવસનું જોડાણ એટલે સંધ્યા. ભૂખ અને ભૂખની તૃપ્તિ વચ્ચેનું જોડાણ એટલે સંધ્યા. આ બધી સંધ્યાના પ્રકારો છે. હવે તો આ રાત્રિ સંધ્યાના પૂર્વ એક યાચક એમના દરવાજે આવ્યો અને યાચના કરવા લાગ્યો. એને ખબર પડી હશે કે ભાઈ રાજસુ યજ્ઞ ચાલે છે અને અહીંયા યુધિષ્ઠિર મહારાજ બધાને જે યથાશક્તિ બધું દાન મળતું રહેલું છે, તો હું પણ લેતો આવું આમ કરીને ગયો હશે. હવે આ બધું દિવસ દરમિયાનની બધી નિશી પૂરી કર્યા પછી જ્યારે યુધિષ્ઠિર એમના કક્ષમાં પહોંચી ગયા અને તે વખતે આવ્યો દરવાજાએ દરવાને કહ્યું કે ભાઈ મહારાજ અત્યારે હવે વિશ્રામમાં છે અને તમે કાલે આવજો સવારે. અને એટલામાં આ ભીમસેનનું આગમન થયું અને એને જોયું કે દરવાન અને પેલો યાચક વચ્ચે શું સંવાદ થાય છે. એટલે ભીમે કહ્યું કે ભાઈ મહારાજને કહો એમને આવીને દાન આપી જાય. તો દરવાને કહ્યું કે ભાઈ ના ના, એમની સ્પષ્ટ સૂચના છે કે આવા વખતે હવે જ્યારે કક્ષમાં વિશ્રામ કરવા પહોંચી ગયા હોય ત્યાર પછી કઈ એમને હવે કાલે, આજે બધું દાન બાન બધું બંધ. એટલે ભીમે તો પેલો રાષ્ટ્રનો જે બેલ હોય વગાડવા માંડ્યો. આપણે જાણતા નથી એટલે આપણને ખબર નહીં, બાકી જ્યારે આવા રાજ્યો હોય ને તો એના અંદર એક ઇમરજન્સી બેલ હોય, વગાડવા માંડ્યો. એટલે કે એવી તો શું આપત્તિ આવી ગઈ, ખાલી જણાવવા માટે યુધિષ્ઠિરને. અને કે છે કે યુધિષ્ઠિર મહારાજે મૃત્યુ પર વિજય મેળવ્યો, યુધિષ્ઠિર મહારાજે મૃત્યુ પર વિજય મેળવ્યો. જેમ આપણે એમ કહીએ છીએ ને અત્યારે કે હજી સમય થયો નથી, જાણે આપણને ખબર છે કે આપણે તે સ્થિતિએ ગરડા થશું ત્યાં સુધી જીવવાના જ છીએ. ખબર નહીં પલ કી ઓર બાત કરે કલ કી.
આપણી આવી સ્થિતિ હોય છે. યુધિષ્ઠિર કહે છે કે ભાઈ તને કોણે કહ્યું કે મેં મૃત્યુ પર વિજય મેળવ્યો? તો કે તમે આ દરવાનને કહીને ગયા કે હવે જે કોઈ આવે એને આવતીકાલે દાન આપીશ. એટલે યુધિષ્ઠિર મહારાજ તો કોઈ દાડો અસત્ય બોલે નહીં, અને તમારા સત્યની ઉપર વિશ્વાસ છે કે તમે સાચું જ બોલ્યા છો, એટલે તમે સવાર સુધી તો જીવવા રહેવાના જ છો. તો સવાર સુધી તો તમે મૃત્યુ પર વિજય મેળવ્યો જ ને. ભીમસેન સમજવા માટે છે. આ મહાભારતનું એક ઉદાહરણ આપણે એટલા માટે લીધું. હવે તો અને બીજી એક વાત મને સાથે સાથે કહેવાનું વિચાર આવ્યો કે ભાઈ આપણે સમજી લો એક વાત કે આપણે માર્કેટની અંદર ફળફળાદી ફ્રૂટ લેવા જઈએ છે ને. અમારા દીપકભાઈ કાયમ ફ્રૂટ લેવા જાય. તો એ ફ્રૂટ લેવા જઈએ તે વખતે આપણે દબાઈ ગયેલા, સડી ગયેલા, ઉતરી જવા આવ્યા હોય આવા ફળો ખરીદીએ છીએ? હું તો ખરીદતો નથી. જો આપણે તે ખરીદતા હોતા ન હોઈએ તો જ્યારે આપણું આ શરીર, આંખ દેખાતું બંધ થઈ જાય, કાન સંભળાય નહીં, નાક સારું કામ કરે નહીં, પગ ચાલે નહીં, શરીર અસ્વસ્થ રહે, આવી પરિસ્થિતિએ પહોંચ્યા પછી ભગવાનને હું ધરું તો દુષ્કર વાત છે, સમજવી અઘરી છે, છતાં તે સત્ય છે. અમારા અમદાવાદના ગામડામાં એક બાપા ને ત્યાં અમે બેઠા બેઠા વાત કરતા હતા કે ભાઈ આપણા ઘરે કોઈ મહેમાન આવે, ભર ઉનાળાની અંદર શેરડી નો રસ એને પીવડાવવાનો હોય તો તે વખતે પેલું કોલું હોય ને, કોલું 2 સાંઠા અંદર નાખો, અંદર પીલાવો અને પછી રસ કાઢો, પછી ફરી પાછા એને આમ અમળાવો અને વળી પાછા અંદર નાખો, રસ કાઢો, ફરી પાછા એને અમળાવો, રસ કાઢો. 10 વર્ષ સુધી જીવનને અમળાવ્યું, રસ કાઢી લીધો. 20 વર્ષ પાછું, 10 વર્ષ બીજું અમળાવ્યું, પાછું અંદર નાખ્યું, રસ કાઢ્યો. શેરડીના સાંઠામાંથી કશું બાકી ના રહે, એક ટીપું પણ રસ ના રહે. અને એવા કૂચા જેવા શેરડીનો સાંઠો થઈ ગયો હોય અને તે પછી આપણે મહેમાનને ધરીએ કે લો હવે તમે આ લો. તો બાપા કહે છે કે ભાઈ એવું થતું હશે? અક્ષરશઃ થાય છે. આ જીવનને અમળાવી જીવનના દરેક તબક્કાઓની અંદર એનો કસ કાઢીને છેલ્લે જ્યારે ભગવાનને ધરીએ કે ભગવાન હવે હું તારે શરણે આવ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ કહે છે ભાઈ રવા દે. એટલે આ જે ભજ ગોવિંદમ સ્તોત્ર જે છે તે મોહ મદગાર સ્તોત્ર, આ મોહને નાશ પમાડવા વાળું સ્તોત્ર એ છે. તેથી આપણે આજે મને થયું કે એનું થોડું આ વિચાર કરી લઈએ તો પછી આવતી વખતે એ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે તો તેને આપણે ખૂબ વિગતવાર અને તબક્કા વાઇઝ એક તબક્કાથી તેને સમજી શકીએ એટલા માટે આપણે આ થોડો વિચાર કર્યો. આવતી વખતે આપણે આ જે ચરપટ પંજરિકા મોહમ્મદગાર સૂત્ર છે તેના ઉપર આપણે વિચાર કરીશું. પણ તે પૂર્વ મારે એના પ્રથમ 3 જે શ્લોક છે તે જરા વાંચી જવા છે. અઘરા છે ને ભાઈ, એટલે મને મોઢે નથી, એટલે આ ચિઠ્ઠીમાંથી વાંચ્યું છું. તો આપ સૌ ધ્યાનથી તે સાંભળશો અને હવે પછીના જે આપણું સેશન આવશે, જ્યારે આવશે ત્યારે તે વખતે આપણે એનું આગળ અધ્યયન કરશું એવું આજનું આ સેશન છે. તો સૌથી પ્રથમ જે એનો શ્લોક છે તે કહે છે
કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડોક્રુય કરણે દિનમપિ રજની સાયં પ્રાતઃ શિશિરવસન્તો પુનરાયાતઃ ક્રીડતિ ગચ્છત્યાયુસ્તદ્વદપि મુંચત્યાસાપાયુ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડોક્રુય કરણે અગ્રે વન્ની પૃષ્ઠે ભાનુ રાત્રોચિબુક સમર્પિત જાનુ કરતલ ભિક્ષા તરુતલવદદપિ ન મુંચત્યાસાપાસઃ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડોક્રુય કરણે યાવદ વિત્તો પાર્જન સક્તસ્તા તાવદ નિજ પરિવારો રક્તઃ પશ્ચાદ્ધાવતિ જર્જર દેહે વાર્તા પૃચ્છતિ કોપી ન ગેહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડોક્રુય કરણે સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ભગવાન આપણી આવતી વખતના સેશનની અંદર આગળ વિચાર કરીશું. રામ કબીર. રાજુભાઈ, આપણે સૌને મોહ મુદગર ભજ ગોવિંદમ આપણા મોહની આધ્યાત્મિક સમજણ બહુ સરસ રીતના જુદા જુદા દ્રષ્ટાંતો આપીને આપણને સમજાવ્યા. થેન્ક યુ રાજુભાઈ. આજ સૂત્રની શરૂઆત આવતી વખતથી થશે. કેટલા ટોટલ આપણા સ્ટ્રાંજા છે રાજુભાઈ? આ 3 તમે સમજાવ્યા, 30 જેટલા ખરા આપણા? આ બધા થઈને આની અંદર 33 શ્લોકો છે. પણ જયારે મૂળ શંકરાચાર્ય જયારે સ્તોત્રની રચના કરી તે વખતે 17 હતા. ત્યાર પછી શું છે કે આપણે ત્યાં કાળક્રમે એમ પેલા કેમ કોઈ આ ગુનો કરે તો એની આ સજા, તો તે વખતે તે પ્રમાણે બધા કોડ હતા લો ની અંદર. પછી હવે જેમ આતંકવાદી વધ્યા તો તેના કોડ પહેલાના કોડમાં હતા નહીં, તો એડ કરવા પડ્યા. તો તે નવા નવા જે એડ થયા તે પણ એને આનુષંગિક જ છે. એટલે બધા થઈને આમ અત્યારે હાલ 33 સૂત્રો છે, શ્લોકો છે. બરાબર. પણ આ જે 3 છે એના માટે આપણે આવતી વખતે ચર્ચા કરીશું. બરાબર. યા તો હવે આ સ્વ અધ્યાયી રાજુભાઈ આપણને આ ભાગ 1 ની આજે સમજૂતી આપી. હવે પછીના બીજા 3 થી 4 ભાગોમાં આ બધા સૂત્રો આપણે સમજીશું. હવે કોઈકને આ જ વિષય ઉપર કંઈક પ્રશ્ન હોય, કંઈક ઉમેરવું હોય કે જાણવું હોય કે અભિપ્રાય હોય તો જણાવો.
રામ કબીર. રામ કબીર. આપણે તમે યંગ 7 થી 8 વર્ષના આદિ શંકરાચાર્યને ભૂખ હતી ને તે ભૂખ મિટાવવા માટે નીકળ્યા હતા. જ્યારે લોકોને મળતા તેમ કહેતા કે ભાઈ તારી ઉંમર બહુ નાની છે, તેમાં તમારે દાખલો આપ્યો કે આપણને કે ઘણા જણા ભેગા થયા હોય, તારા કરતા બહુ દિવાળી જોઈ છે અમે, તું બેસી રહે. આવું કઈ કે તો હું શું જોઉં છું જયારે કોઈ મને આવી રીતે કહે છે, હું બી નાનેથી મોટો થયો ને ઘણા અનુભવો થયા, કે પહેલી વસ્તુ કે એને હી હેઝ અ કેરિંગ ફિલિંગ કે મારા પ્રત્યે એમ કે મારી ક્ષમતા એનામાં જે હોય, સામેવાળાને જે કઈ જોઈએ મારામાં ક્ષમતા છે, માય કેપેબિલિટી, he sees some limitation, અને એ પોતાના અનુભવો શેર કરવા માંગે. So I see as a positive kind of thing. એવું કોઈ મને કહે કે બહુ દિવાળી જોઈ છે આમ, કે આવજો અમારે તો ડુંગર ચડવાનો શોખ, જંગલમાં જવાનો, તો કહેવાય કે ડુંગર દૂરથી રળિયામણા, એ કહેવત છે સારી એવી. બાય એક્સપિરિયન્સ ઓલ્સો, મને અનુભવથી બી ઘણા બધા મેચ્યુરિટી આવી ગયેલી કે કોઈ કઈ કે આવી રીતે તો વી લિસન વિથ ઓપન માઇન્ડ. અને ઓફન ઘણી વખત જોયું છે કે જ્યારે જે કંઈ લક્ષ્ય હાથમાં લીધું હોય ને એ પૂરું કરે તો પછી જે ક્રિટિક હતા કે તારા કરતા બહુ દિવાળી જોઈ, તે લાઈફ ટાઈમ અર્નર કાઇન્ડ ઓફ વેરી હાઈ કે જોયે કે એની બરાબર છે, દીપકે કીધું છે થોડું ધ્યાન આપીએ એની અંદર એમ. સો બહુ દિવાળી જોઈ તો મારા તરફથી આઈ સી કે there is some caring feeling એમ. વેરી ગુડ દીપકભાઈ, સરસ. પણ આપણે આ અર્થમાં આપણે વિચારતા રહ્યા છીએ કે આપણે જે સ્થિતિમાં, અને આપણને જેમ બાળકને આટલું જ સમજણ હોય અને બાળક આટલું જ કરી શકે એવી આપણી પણ સમજણ હોય, એટલે હું કશું ના કરી શકું, આ આપણે સમજણ લેવાની છે. એટલે આ એ અર્થમાં આપણે એને મૂલવીએ કે ભાઈ હું બાળક છું પણ હું કરી શકું છું, હું પણ આગળ જઈ શકું છું. એવો અર્થ નથી લેવાનો કે ભાઈ બહુ દિવાળી જો એટલે પેલા બહુ, એટલે ઘણા, એક એક્ઝામ્પલ મને હમણાં ધ્યાનમાં આવ્યું કે ભાઈ એક તમે બે બાળકો લડ્યા હોય, આમ બે લડતા આમ શેરીઓમાં જુઓ રમતા હોય ને, શેરીઓ અહીંયા તો બહુ શેરીઓમાં રમતા ના હોય, પણ બે બાળકો 10-10 વર્ષના લડતા, બહુ લડે, એટલું બધું લડે કે એના બુસ્કોટ બધું ફાટી જાય. પણ એ 4 દાડા પછી જુઓ તો એ લોકો બંને પાછા હાથમાં હાથ મિલાવીને એક સાથે પણ આગળ જતા હોય. જ્યારે મોટા જે લોકો છે, વડીલ થઈ ગયા હોય, જેને બહુ દિવાળીની વાતો કરે છે ને, એની વાત થાય છે કે બહુ દિવાળી જોઈ હોય, તો તેવા લોકો જીવન જાય પણ દુશ્મનાવટ ન જાય ત્યાં સુધીની સ્થિતિ સુધી પહોંચી ગયા હોય. ભલે જે કઈ થાય એ થાય, પણ મારી દુશ્મનાવટ હું ન જ છોડું. એટલે આ તેની વાત છે. આપણે તે સ્થિતિએ આપણે વિચાર કરીએ કે એવી કોઈ સ્થિતિ જ નથી કે જે સ્થિતિએ હું ભજ ગોવિંદમ ન કરી શકું. મારે એવી કોઈ દિવાળીઓ જોવાની રાહ જોવાની જરૂર નથી. મારે તો આજથી જ શરૂઆત કરવી છે, શુભસ્ય શીઘ્રમ. અને તે આ વિશ્વમાં મારો પડોશી કરશે, મારું કૂતરું કરશે, મારી બિલાડી કરશે, અને મારા ઉપરવાળો કરશે કે મારો નીચેવાળો કરશે, આજુવાળો કરશે, બાજુવાળો કરશે, તો હું કરીશ, તેવો વિચાર ન કરતા આ વિશ્વની શરૂઆત મારાથી થાય. અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. આસપાસ ચાસ અને અંતરમાં આભાસ, જે મને મૂકી દઈને નથી. આ વિશ્વની શરૂઆત મારાથી થાય, એટલા માટે હું મારાથી શરૂઆત કરું. આ ભજ ગોવિંદમ. એટલા માટે આ આપણે બધું આ પૂર્વ ધારણા, આપણે પૂર્વ ભૂમિકા રૂપે આજનું આ સેશન થોડું લઈ લીધું. પ્રફુલભાઈને આપણે કહેવામાં નહીં, ભૂલી ગયો, સોરી.
કે આ આજનું સેશન ફક્ત પૂર્વ ભૂમિકા માટે જ લેવામાં આવ્યું છે. હવે પછી સ્તોત્રની જે સમજણ છે એ ખૂબ ઊંડી સમજણ છે. એ સમજણ આપણે હવે પછીના સેશનોમાં આપણે એનું વર્ણન કરશું. તમારો કહેવાનો મતલબ સમજી ગયેલો કે ભાઈ બહુ દિવાળી જોઈ છે એટલે એમના મગજમાં શક્ય નથી એમ. પણ એ ઇટ્સ નોટ લાઈક ટેકિંગ એઝ ધ બર્ડન. આઈ સેડ વોટ આઈ નીડ એમ. જ્યારે કોઈ મને આવી રીતે આપે ફીડબેક આપે કે ભાઈ આ શક્ય નથી. Perfect. Yes. That's what I meant. થેન્ક યુ Thank you, દીપકભાઈ. Deepakbhai. Thank you very much. સરસ સરસ. હવે જો કોઈ ભાઈ બેનને કંઈક પ્રશ્નો હોય, કંઈ જાણવું હોય તો વી હેવ ફ્યુ મિનિટ્સ. There is no one, so we should move forward. રાઈટ. તો હવે આ વેદાંતની આધ્યાત્મિક સમજ આપણે આવા શ્રીમાન સ્વઅધ્યાયી રાજુભાઈ દ્વારા આપણે જે બધી મળે છે, બહુ આનંદની વાત છે. અને આ સાચી સમજણ, સત્ય વાતો શાસ્ત્રોની પણ ચાલવું તો આપણે જ પડે. કબીરજીએ કહ્યું તેમ કે ભાઈ પંથ બિચારો શું કરે જો રાહી ઉપર ચાલવા વાળો ધ્યાન ન રાખે તો આપણે હવે આમાંથી શીખ મળીને આપણે ચાલતા શીખીએ. અને હજી આ સ્તોત્ર કન્ટિન્યુ રહેશે બીજા 3 સેશન સુધી. તો બધા જોડાજો. હવે આપણે શાંતિ મંત્ર બોલી છૂટા પડીએ. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.